સરકારી પોલિટેકનિક રાજકોટ ખાતે રમતગમત સપ્તાહનો ભવ્ય કાર્યક્રમ સાથે શુભારંભ. વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી સરકારી પોલિટેકનિક રાજકોટ ખાતે તારીખ 23/2/2026થી 27/2/2026ના સ્પોર્ટ્સ વીકનો આજરોજ તારીખ 23/2/2026ના ભવ્ય કાર્યક્રમ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે રાજકોટ મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા, હ્યુમન રાઇટ્સ ચીફ ઓફિસર શ્રી પૃથ્વીસિંહ રાણા તેમજ બીકે મોદી ફાર્મસી કોલેજ રાજકોટના આચાર્ય શ્રી ડૉક્ટર એવી દુધરેજિયા અને એવીપીટી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટના આચાર્ય શ્રી જીવી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગના ખાતાના વડાશ્રીઓ તેમજ અધ્યાપકશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અત્રેની સંસ્થાના આચાર્ય શ્રી ડૉક્ટર એ.એસ. પંડ્યા દ્વારા સ્વાગત ઉદ્બોધન દ્વારા કરવામાં આવી હતી તેમજ ભણતરની સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ શ્રી લક્ષ્મીબેન મિશ્રા તથા શ્રી પૃથ્વીસિંહ રાણા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં રમતગમત દ્વારા કૌશલ્યો, ટીમવર્ક અને સંકલનના પાસાઓને કેળવી શકાય તેમ તેઓએ જણાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ડૉક્ટર આર.જે. રાવલ દ્વારા કરવામાં આવેલ હતું. અંતે સ્પોર્ટ્સ વીકના કો-કન્વીનર શ્રી પી.ડી. સોરઠિયા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવો દ્વારા મશાલને પ્રજ્વલિત કરીને સ્પોર્ટ્સ વીકના કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. રમતગમત સપ્તાહના સફળ સુચારુ સંચાલન માટે સ્પોર્ટ્સ સમિતિના કન્વીનર ડૉક્ટર એસ.કે. ચારોલા અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સ્પોર્ટ્સ વીકમાં ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, રૂબિક્સ ક્યુબ, કેરમ, વક્તૃત્વ સ્પર્ધા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ડિબેટ, રંગોળી, મહેંદી, 1 મિનિટ, જંકયાર્ડ, ક્લાસ ડેકોરેશન, રસાખેંચ, ટ્રેઝર હન્ટ, સિંગિંગ સ્પર્ધા, પોએમ રાઇટિંગ તેમજ ચેમ્પિયન થ્રુ ચેલેન્જીસ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોરની કુલ 19 રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. સંસ્થાના આશરે 950થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પર રહેનાર વિદ્યાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. પુષ્પગુચ્છથી અભિવાદન કરે. ઓઝા સાહેબ, પ્લીઝ કમ ઓન ધ ડેસ. જીવી પરમાર સાહેબ આપણી વચ્ચે એવીપીટીના પ્રિન્સિપાલ ઉપસ્થિત છે, એમનું અભિવાદન કરવા માટે રાણા સાહેબનો પુષ્પગુચ્છથી અભિવાદન કરતા પ્રિન્સિપાલ પંડ્યા સાહેબ, મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રાનું પુષ્પગુચ્છથી અભિવાદન કરતા તમારી મતે પ્રેમ જુદો જુદો, પણ પ્રેમ એવું નથી કે એ છોકરા છોકરી વચ્ચે જ હોય, બે મિત્રો વચ્ચે પણ હોય અને ગુરુ શિષ્ય વચ્ચે પણ હોય. એટલે એમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ કે ગુરુ એમ કહે છે કે વિચ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ, એટલે એનો શિષ્ય કહે છે કે આયન. તો ગુરુ કે નો ફ્લેમ કેન મેલ્ટ ઇટ, આગ એને ઓગાળી છે. ચેલો કદાચ જીપી રાજકોટ નો જઈ શકે, સાહેબ कंधों पर किसी का हाथ काफी है, दूर हो या पास क्या फर्क पड़ता है, इन अनमोल रिश्तों का सिर्फ एहसास काफी है. તો આવા એક અણમોલ લાગણીથી જોડાયેલા અવાન્સ બ્લિસ ફાઉન્ડેશન દ્વારા આપણે જે 30 વિદ્યાર્થીઓ આઈડેન્ટિફાઈ કર્યા છે, હેડ અને સિનિયર ફેકલ્ટી છે, એને આપણે એક નાણાકીય સહાય એક પ્રેમના ભાગરૂપે આપણે એમને આજે અર્પણ પણ કરશું. સાથે આ જે સ્પોર્ટ્સ વીક છે એમાં તમારા ઉત્સાહ અમે જોઈ છીએ. કદાચ અમને એમ થાય કે આ માઇકની વિધિ પૂરી થાય તો તમને રમવાની વધારે મજા આવે, પણ તમારા આવેગને અને આવેશને થોડીક લગામ રાખજો, એકબીજા પ્રત્યે પ્રેમભાવ જળવાઈ રહે.
એવું એક વર્તન આપણું હોવું જોઈએ. અને રજનીશ સાહેબ બહુ પ્રેમની વ્યાખ્યા બહુ સરસ આપે. કદાચ એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ અને એમાં પ્રેમની એક જોરદાર. દિલથી નમસ્કાર કરું છું. આજે હું કહેવા એ માંગુ છું કે આજે હું અહીંયા ગેસ્ટ તરીકે છું ને, મારા હસબન્ડ અહીંયાથી એન્જિનિયર થઈને નીકળ્યા હતા. એટલે આજે હું અહીંયા ગેસ્ટ તરીકે એટલું પ્રાઉડ ફીલ કરું છું ને. અને પંડ્યા સર છે હજુ સુધી ખબર નથી, મારી ડોટર અહીંયાથી એન્જિનિયર બનીને એવીપીટી કોલેજથી નીકળી છે, અમદાવાદ જોબ કરે છે. આજે આ બધાની વચ્ચે હું આજ ગેસ્ટ તરીકે બેઠી છું. અને ખૂબ ખૂબ અભિનંદન પંડ્યા સરને અને મંચ ઉપર બેઠા બધા મહેમાનોનો હું નમસ્કાર કરું છું. કોઓર્ડિનેટર સિંહ સાહેબ સાથે કોઓર્ડિનેટર પ્લીઝ and join the hands. Let's have one snap also, click also. Please, all three coordinators and the guests. હવે સૌથી પહેલા આપણે આ જે બેટન છે, આ મશાલ જે છે, એ સૌથી પહેલી ગેમ ક્રિકેટ જે છે એના એન વાડેર સાહેબ બેડમિન્ટન જેવો સંભાળે છે, એના કોઓર્ડિનેટર છે. કાતરોડિયા સાહેબ વોલીબોલના કોઓર્ડિનેટર છે. જાદવ સાહેબ ચેસ માટેના કોઓર્ડિનેટર છે. ગઢિયા સાહેબ રૂબિક્સ ક્યુબ માટેના કોઓર્ડિનેટર. એચડી કોટક સાહેબ કેરમ માટે. પીએસ નાયક મેડમ ઇલોક્યુશન ની અંદર. એચડી કોટક સાહેબ. ત્યારબાદ પીએસ નાયક મેડમ ઇલોક્યુશન વેસ્ટ. ત્યારબાદ નીલમ સોમપુરા મેડમ ડિબેટના કોઓર્ડિનેટર. કેજી સરેરિયા મેડમ મહેંદીના કોઓર્ડિનેટર. ત્યારબાદ કેપી રાવત મેડમ 1 મિનિટ ગેમના કોઓર્ડિનેટર. ત્યારબાદ પીટી પાંડે સર જંકયાર્ડ કોમ્પિટિશનના કોઓર્ડિનેટર. સંગીતા મેડમ. ત્યારબાદ મકવાણા સાહેબ. આશકા મેડમ. ત્યારબાદ અંજના મેડમ કરાઓકે પેટ્રિયોટિક સોંગ્સ કોમ્પિટિશનના કોઓર્ડિનેટર. ત્યારબાદ સરળવા સાહેબ જેમણે આજે એક નવી જહેમત ઉઠાવી છે, પોએટ્રી રાઇટિંગ કોમ્પિટિશન. અને ત્યારબાદ વિભૂતિ મેડમ. અને હવે આપણા વિદ્યાર્થી મિત્રો જે વોલન્ટિયર્સ જે છે એમને કહીશું કે આ મશાલને આપ ગ્રાઉન્ડ સુધી લઈ જાઓ.